ટાઈપ્સ ઓફ થર્મોડાયનેમિક પ્રોસેસીસ. થર્મોડાયનેમિક્સમાં યુઝમાં આવતી પ્રોસેસીસ, કેટલા પ્રકારની પ્રોસેસ. એ પહેલાં ડેફિનેશન. પ્રોસેસની ડેફિનેશન શું હોય? તો જુઓ, પ્રોસેસ કોને કહીશું? એ પ્રોસીડિંગ ઓફ સિસ્ટમ ફ્રોમ વન સ્ટેટ ટુ અનધર સ્ટેટ, that is known as process. Proceeding of system from one state to another state, मतलब ઇનિશિયલ પોઈન્ટ ટુ ફાઇનલ પોઈન્ટ. કોઈ પણ રિએક્શન ઇનિશિયલ પોઈન્ટથી ફાઇનલ પોઈન્ટ સુધી પહોંચે, એ જે પથ છે, એ રસ્તો અથવા તો એ મૂવમેન્ટ, એને આપણે પ્રોસેસ કહીએ છીએ. અને પ્રોસેસ ઘણા બધા પ્રકારની છે. એમાંથી જેટલી યુઝમાં આવે છે, જેટલી આપણે થર્મોડાયનેમિક્સમાં યુઝમાં છે, એમની આપણે વાત કરીશું. જો 1 નંબર, આઇસોથર્મલ પ્રોસેસ. આઇસોથર્મલ નામમાં જ પ્રોસેસની ડેફિનેશન છે. થર્મલ મતલબ ટેમ્પરેચર. આઇસો એટલે એવી પ્રોસેસ કે જેમાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય, એમને આઇસોથર્મલ પ્રોસેસ કહીએ. ડેફિનેશન: ધી પ્રોસેસ ઇન વિચ ટેમ્પરેચર ઇઝ કોન્સ્ટન્ટ એટ ઈચ સ્ટેજ ઓફ ધી સિસ્ટમ. એવી પ્રોસેસ કે જેમાં ટેમ્પરેચર દરેક સ્ટેજ ઉપર કોન્સ્ટન્ટ હોય, તો એવી પ્રોસેસને આપણે આઇસોથર્મલ પ્રોસેસ કહીશું. ફોર એક્ઝામ્પલ, કોઈ એક રિએક્શન અથવા તો કોઈ પ્રોસેસ એ પોઈન્ટથી બી પોઈન્ટ સુધી જાય છે, તો એ પોઈન્ટનું જે ટેમ્પરેચર છે, એ જ ટેમ્પરેચર બી પોઈન્ટનું હોય. મતલબ T1 ઇઝ ઇક્વલ ટુ T2 હોય. ઇનિશિયલ ટેમ્પરેચર T1 એન્ડ ફાઇનલ ટેમ્પરેચર T2. તો ઇનિશિયલ અને ફાઇનલ ટેમ્પરેચર બે એક જ હોય, તો T2 માઇનસ T1 કરો તો આન્સર 0 થઈ જાય. એટલે ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ 0 અથવા તો dt ઇઝ ઇક્વલ ટુ 0, આવું આપણે લખીએ છીએ. તો આઇસોથર્મલ પ્રોસેસમાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય છે, એટલે dt ઇઝ ઇક્વલ ટુ 0 લખાય. એ સિવાય એક હું તમને કહી દઉં કે ટેમ્પરેચર સિવાય ઇન્ટરનલ એનર્જી ચેન્જ પણ 0 હોય. ઇન્ટરનલ એનર્જીને E અથવા તો યુથી બતાવે, કેપિટલ E અથવા કેપિટલ યુ. આપણે કેપિટલ યુથી બતાવશું. તો આઇસોથર્મલ પ્રોસેસમાં બે પેરામીટર હાલ કોન્સ્ટન્ટ હોય, dt ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ du ઇઝ ઇક્વલ ટુ 0. ઇન્ટરનલ એનર્જી ચેન્જ 0 હોય. તો આ વાત થઈ આઇસોથર્મલ પ્રોસેસની. નેક્સ્ટ, સેકન્ડ પ્રોસેસની આપણે વાત કરીશું, આઇસોબેરિક પ્રોસેસ. આઇસોબેરિક પ્રોસેસ. આઇસોબેરિક પ્રોસેસમાં આઇસોથર્મલની જેમ એક પેરામીટર કોન્સ્ટન્ટ હોય છે, અને એમનું નામ છે પ્રેશર. આઇસોબેરિક પ્રોસેસમાં પ્રેશર કોન્સ્ટન્ટ હોય છે. ધ પ્રોસેસ ઇન વિચ પ્રેશર ઇઝ કોન્સ્ટન્ટ એટ ઈચ સ્ટેજ ઓફ ધી સિસ્ટમ. મતલબ ઇનિશિયલ પ્રેશર માનો કે P1 છે અને ફાઇનલ પ્રેશર P2 છે, તો P1 ઇઝ ઇક્વલ ટુ P2 હોય, તો P2 માઇનસ P1 કરો એટલે આન્સર 0 થઈ જાય. મતલબ dP ઇઝ ઇક્વલ ટુ 0. તો આઇસોબેરિક પ્રોસેસમાં પ્રેશર કોન્સ્ટન્ટ હોય છે અને dP ઇઝ ઇક્વલ ટુ 0 થતું હોય છે. થર્ડ પ્રોસેસ, આઇસોકોરિક પ્રોસેસ. આઇસોકોરિક પ્રોસેસ. આઇસોકોરિક પ્રોસેસમાં પણ એક પેરામીટર કોન્સ્ટન્ટ હોય છે, જેનું નામ છે વોલ્યુમ. ધી પ્રોસેસ ઇન વિચ વોલ્યુમ ઇઝ કોન્સ્ટન્ટ એટ ઈચ સ્ટેજ ઓફ ધી સિસ્ટમ, દેટ ઇઝ નોન એઝ આઇસોકોરિક પ્રોસેસ. મતલબ ઇનિશિયલ વોલ્યુમ V1 છે અને ફાઇનલ વોલ્યુમ V2 છે, અને V1 ઇઝ ઇક્વલ ટુ V2 છે. મતલબ હરેક સ્ટેજ ઉપર વોલ્યુમ સેમ હોય, તો V2 માઇનસ V1 કરો એટલે આન્સર 0 થઈ જાય. મતલબ dV ઇઝ ઇક્વલ ટુ 0. તો આઇસોકોરિક પ્રોસેસમાં વોલ્યુમ કોન્સ્ટન્ટ હોય છે. નેક્સ્ટ આપણે વાત કરીએ એ ડાયાબેટિક પ્રોસેસ. ફોર્થ પ્રોસેસ, એ ડાયાબેટિક પ્રોસેસ. એ ડાયાબેટિક પ્રોસેસમાં પણ એક પેરામીટર કોન્સ્ટન્ટ છે, જેનું નામ છે હીટ. ધી પ્રોસેસ ઇન વિચ હીટ ઇઝ કોન્સ્ટન્ટ એટ ઈચ સ્ટેજ ઓફ સિસ્ટમ. દરેક સ્ટેજ ઉપર હીટ કોન્સ્ટન્ટ હોય, તો એમને એ ડાયાબેટિક પ્રોસેસ કહીએ. dQ ઇઝ ઇક્વલ ટુ 0 થાય. ઇનિશિયલ હીટ Q1 છે અને ફાઇનલ હીટ Q2 હોય, તો Q2 માઇનસ Q1 કરો ને આન્સર 0 હોય, તો એને આપણે એ ડાયાબેટિક પ્રોસેસ કહીએ.
પણ એવું કહે છે કે એ ડાયાબિટીક પ્રોસેસ એક્ઝેક્ટ ઝીરો થવું, મતલબ ડીક્યુ એક્ઝેક્ટ ઝીરો થવું પોસિબલ નથી, પણ ફાસ્ટ પ્રોસેસમાં આવું પોસિબલ બની શકે. જો પરફેક્ટલી એ ડાયાબિટીક ચેન્જ ઇઝ ઇમ્પોસિબલ. એક્ઝેક્ટ એ ડાયાબિટીક પ્રોસેસ એ ઇમ્પોસિબલ છે, બટ a process going on very fast then approximate a diabetic changes occurs. very fast પ્રોસેસમાં એ ડાયાબિટીક ચેન્જીસ પોસિબલ થઈ શકે, પણ એક્ઝેક્ટ અથવા તો પરફેક્ટ એ ડાયાબિટીક ચેન્જ પોસિબલ નથી. પણ વેરી ફાસ્ટ પ્રોસેસ છે તો ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 લઈ શકાય, અને આપણે એ ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ પ્રોસેસમાં લઈશું. તો આ વાત હતી ફોર્થ પ્રોસેસ, એ ડાયાબિટીક પ્રોસેસ. નેક્સ્ટ, પોલીટ્રોપિક પ્રોસેસ. પોલીટ્રોપિક આ પ્રોસેસમાં પણ એક પેરામીટર કોન્સ્ટન્ટ છે અને જેનું નામ છે હીટ કેપેસિટી, જે આપણે આગળ ડિટેલમાં ભણવાનું છે. હીટ કેપેસિટીને કેપિટલ સીથી બતાવાય છે. ધી પ્રોસેસ ઇન વિચ હીટ કેપેસિટી ઇઝ કોન્સ્ટન્ટ એટ ઇચ સ્ટેજ ઓફ ધી સિસ્ટમ. આમને પોલીટ્રોપિક પ્રોસેસ કહીએ. પોલીટ્રોપિક પ્રોસેસ જેમાં હીટ કેપેસિટી કોન્સ્ટન્ટ હોય છે, અને હીટ કેપેસિટી આપણે અલગ અલગ બે રીતે કેલ્ક્યુલેટ કરીશું. એક હીટ કેપેસિટી કે જે કોન્સ્ટન્ટ પ્રેશરે હોય, જેને આપણે સીપી એમનાથી બતાવીશું, અને બીજી હીટ કેપેસિટી છે જે કોન્સ્ટન્ટ વોલ્યુમે હશે, જેને સીવીથી બતાવાય છે. તો ડીસીપી ઇઝ ઇક્વલ ટુ 0 અને ડીસીવી ઇઝ ઇક્વલ ટુ 0. તો પોલીટ્રોપિક પ્રોસેસમાં આ 0 થઈ જાય. ડીસીપી ઇઝ ઇક્વલ ટુ 0 અને ડીસીવી ઇઝ ઇક્વલ ટુ 0, મતલબ હીટ કેપેસિટી ચેન્જ 0 હોય, તો આમને પોલીટ્રોપિક પ્રોસેસ કહીએ. નેક્સ્ટ, આગળ 6 નંબર, સાયક્લિક પ્રોસેસ. કેવી પ્રોસેસને સાયક્લિક કહીએ? તો એવું કહીએ કે જે પ્રોસેસ એમનું ઇનિશિયલ પોઈન્ટ અને ફાઇનલ પોઈન્ટ બે એક જ હોય, મતલબ કોઈ એક રિએક્શન ઘણા બધા સ્ટેપમાંથી પાસ થાય છે, એમાં ઇનિશિયલ અને ફાઇનલ પોઈન્ટ સેમ હોય, તો એમને સાયક્લિક પ્રોસેસ કહીએ. એ સિસ્ટમ અંડરગોઝ એ સિરીઝ ઓફ સ્ટેપ્સ એન્ડ આફ્ટર ફાઇનલ સ્ટેપ it reaches at its original step, then it is called cyclic system. સાયક્લિક સિસ્ટમમાં ઇનિશિયલ અને ફાઇનલ પોઈન્ટ સેમ હોય. ઇન એ સાયક્લિક સિસ્ટમ ઇન્ટરનલ એનર્જી ચેન્જ ઇઝ 0. ડીયુ અથવા તો ડીઈ ઇઝ ઇક્વલ ટુ 0 કહીએ. સાયક્લિક સિસ્ટમમાં ઇન્ટરનલ એનર્જી ચેન્જ 0 હોય. તો સાયક્લિક સિસ્ટમની અથવા તો સાયક્લિક પ્રોસેસની ડેફિનેશન એવી પ્રોસેસ કે જેમાં ઇનિશિયલ અને ફાઇનલ પોઈન્ટ સેમ હોય. એ સિસ્ટમ અંડરગોઝ સિરીઝ ઓફ સ્ટેપ્સ એન્ડ આફ્ટર ફાઇનલ સ્ટેપ ઇટ રીચીસ એટ ઇટ્સ ઓરિજિનલ સ્ટેપ, ધેન ઇટ ઇઝ કોલ્ડ સાયક્લિક સિસ્ટમ અથવા તો સાયક્લિક પ્રોસેસ. ઇન એ સાયક્લિક સિસ્ટમ અથવા સાયક્લિક પ્રોસેસ ઇન્ટરનલ એનર્જી ચેન્જ ઇઝ 0. ઇન્ટરનલ એનર્જી 0 હોય, મતલબ ડીયુ ઇઝ ઇક્વલ ટુ 0. આગળ પણ એક આવ્યું છે કે જેમાં ડીયુ 0 હતું, એ હતું આઇસોથર્મલ પ્રોસેસ. આઇસોથર્મલ પ્રોસેસમાં પણ ડીયુ ઇઝ ઇક્વલ ટુ 0 હોય, અને સાયક્લિક પ્રોસેસમાં પણ ડીયુ ઇઝ ઇક્વલ ટુ 0 થાય, કારણ કે ઇનિશિયલ ને ફાઇનલ પોઈન્ટ બે એક જ હોય. એટલે સાયક્લિક પ્રોસેસમાં ઇન્ટરનલ એનર્જી ચેન્જ 0 આવે. નેક્સ્ટ 7 નંબર, રિવર્સિબલ પ્રોસેસ. રિવર્સિબલ પ્રોસેસ કોને કહીશું? તો ડેફિનેશન એ કે એવી પ્રોસેસ કે જે બેકવર્ડ અને ફોરવર્ડ બંને તરફ શિફ્ટ મૂવ થઈ શકતી હોય, એવી પ્રોસેસને રિવર્સિબલ પ્રોસેસ કહીએ. ધી પ્રોસેસ વિચ કેન મૂવ્સ કમ્પ્લીટલી ઓપોઝિટ ડાયરેક્શન, મતલબ બેકવર્ડ. ટોટલી ફોરવર્ડ થયેલી પ્રોસેસ બેકવર્ડ થઈ શકતી હોય, મતલબ રિટર્ન થઈ શકતી હોય, એવી પ્રોસેસને આપણે રિવર્સિબલ પ્રોસેસ કહીશું. ધી પ્રોસેસ વિચ કેન મૂવ્સ કમ્પ્લીટલી ઓપોઝિટ ડાયરેક્શન, ધેન ઇટ ઇઝ કોલ્ડ રિવર્સિબલ પ્રોસેસ. એવી પ્રોસેસ કે જે કમ્પ્લીટલી ઓપોઝિટ ડાયરેક્શનમાં શિફ્ટ થઈ શકતી હોય, તો એવી પ્રોસેસને રિવર્સિબલ પ્રોસેસ કહીએ છીએ. અને રિવર્સિબલ પ્રોસેસ માટે આ પ્રકારે બતાવી શકાય. એક ટેકનિકલ ડેફિનેશન આ પ્રકારની કહી શકીએ કે રિવર્સિબલ પ્રોસેસમાં ઓપોઝિંગ ફોર્સ ઇઝ સ્લાઇટલી ગ્રેટર દેન ડ્રાઇવિંગ ફોર્સ.
જો રિપ્રેઝન્ટેશનમાં આ પ્રકારે લખેલું છે કે એથી બી તરફ જે એરો જાય છે, એથી બી એમાં ડ્રાઇવિંગ ફોર્સ વધારે હોય, ડ્રાઇવિંગ ફોર્સ ઓપોઝિંગ ફોર્સ કરતાં વધારે હોય તો રિએક્શન એથી બી તરફ જાય છે. પણ ઓપોઝિંગ ફોર્સ સેજ વધી જાય તો રિએક્શન બીથી એ તરફ આવે છે, રિટર્ન થાય છે. મતલબ ઇન ધ રિવર્સિબલ પ્રોસેસ ઓપોઝિંગ ફોર્સ ઇઝ સ્લાઇટલી માટે થર્મોડાયનેમિક્સમાં એક વર્ડ યુઝ થાય છે ઇન્ફાઇનેટિઝિમલ. ઇન્ફાઇનેટિઝિમલનો મતલબ છે સ્લાઇટલી, થોડુંક જ, સેજ, એને સ્લાઇટલી. તો ઇન રિવર્સિબલ પ્રોસેસ ઓપોઝિંગ ફોર્સ ઇઝ ઇન્ફાઇનેટિઝિમલ ગ્રેટર દેન ડ્રાઇવિંગ ફોર્સ. સેજ ઓપોઝિંગ ફોર્સ એટલે સામેની સાઈડનો ફોર્સ વધી જાય ડ્રાઇવિંગ ફોર્સ કરતાં તો રિએક્શન ઉલટાઈ જાય, રિટર્ન આવે. આને રિવર્સિબલ પ્રોસેસ કહીએ. અને રિવર્સિબલ પ્રોસેસમાં જે વર્ક થઈએ એ ઇરિવર્સિબલ કરતાં વધારે હોય. ધ વર્ક પ્રોડ્યુસ ઇન રિવર્સિબલ પ્રોસેસ ઇઝ મેક્સિમમ. મતલબ એવું કહીએ રિવર્સિબલ અને ઇરિવર્સિબલ પ્રોસેસના વર્કનું કમ્પેરિઝન કરીએ તો રિવર્સિબલનું વર્ક વધારે હોય. તો આ વાત થઈ રિવર્સિબલ પ્રોસેસની. નેક્સ્ટ આગળ વાત કરીએ ઇરિવર્સિબલ પ્રોસેસ માટે. ઇરિવર્સિબલ પ્રોસેસ એવી પ્રોસેસ કે જે રિટર્ન ન થાય, મતલબ સિંગલ ડાયરેક્શનમાં જ મૂવ થતી હોય તો એને ઇરિવર્સિબલ પ્રોસેસ કહીએ. ધી પ્રોસેસ વિચ કેન મૂવ્સ ઓનલી વન ડાયરેક્શન, અથવા તો એમ કહો કે મૂવ્સ ટુવર્ડ્સ ઇક્વિલિબ્રિયમ, દેન ઇટ ઇઝ કોલ્ડ ઇરિવર્સિબલ પ્રોસેસ. એવી પ્રોસેસ કે જે માત્ર ને માત્ર એક જ ડાયરેક્શનમાં મૂવ્સ થાય છે, મૂવ્સ ઓનલી વન ડાયરેક્શન, એક જ ડાયરેક્શનમાં શિફ્ટ થાય, રિટર્ન ન થાય. અથવા તો એમ કહો કે મૂવ્સ ટુવર્ડ્સ ઇક્વિલિબ્રિયમ, ઇક્વિલિબ્રિયમ તરફ શિફ્ટ થતી હોય. કોઈ પણ પ્રોસેસ હોય એ ઇક્વિલિબ્રિયમ તરફ શિફ્ટ થતી હોય તો એને ઇરિવર્સિબલ પ્રોસેસ કહેવાય. આ ઇક્વિલિબ્રિયમ તરફનો મતલબ શું થયો? તો એવું કહે કે આપણે નેચરલ પ્રોસેસ કોઈ પણ જોઈ લ્યું તો એ તમામ ઇરિવર્સિબલ હોય. નેચરમાં થતી તમામ પ્રોસેસ એ ઇરિવર્સિબલ હોય અને એ હંમેશા ઇક્વિલિબ્રિયમ તરફ શિફ્ટ થાય. ફોર એક્ઝામ્પલ કોઈ વોટર લેવલ છે, વોટરનું લેવલ હંમેશા હાઈ લેવલથી લો લેવલ તરફ જ શિફ્ટ થાય. ટેમ્પરેચર છે એ હાઈ ટેમ્પરેચર હોય તો રૂમ ટેમ્પરેચર તરફ આવવા પ્રયત્ન કરે, જેને આપણે ઇક્વિલિબ્રિયમ કહીએ. તો આ ઇરિવર્સિબલ પ્રોસેસ કહેવાય, જે સ્પોન્ટેનિયસ કહેવાય. આપમેળે થતી પ્રોસેસ એ ઇરિવર્સિબલ હોય. ઇન ધીસ પ્રોસેસ ડ્રાઇવિંગ ફોર્સ ઇઝ વેરી મચ ગ્રેટર દેન ઓપોઝિંગ ફોર્સ, વેરી મચ ગ્રેટર દેન ઓપોઝિંગ ફોર્સ. ડ્રાઇવિંગ ફોર્સ ઘણો બધો વધારે હોય, મતલબ એથી બી તરફ જ શિફ્ટ થાય, એમાં ઓપોઝિંગ ફોર્સ ક્યારેય ના વધે, મતલબ બીથી એ તરફ આવી જ ના શકે. મતલબ રિપ્રેઝન્ટેશન આ પ્રકારનું તૈયાર થાય. ડ્રાઇવિંગ ફોર્સ ઇઝ વેરી વેરી ગ્રેટર દેન ઓપોઝિંગ ફોર્સ. તો પ્રોસેસ એથી બી તરફ જ શિફ્ટ થાય, બીથી એ તરફ ન આવી શકે, અને ઇરિવર્સિબલ પ્રોસેસ કહીએ. સિમ્પલ એક્ઝામ્પલ છે ઇરિવર્સિબલ પ્રોસેસના. મતલબ એમ કહીએ કે ઓલ નેચરલ પ્રોસેસીસ, નેચરમાં થતી તમામ પ્રોસેસીસ ઇરિવર્સિબલ છે. ઓલ નેચરલ પ્રોસેસીસ આર ઇરિવર્સિબલ, અને ઇરિવર્સિબલને સ્પોન્ટેનિયસ પ્રોસેસ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ ફ્લો ઓફ લિક્વિડ મૂવ્સ ફ્રોમ હાઈ લેવલ ટુ લો લેવલ. આ ઓલવેઝ આમ જ જોઈએ, ઉપરના લેવલથી નીચેના લેવલ તરફ શિફ્ટ થતું હોય. એ સિવાય ફ્લો ઓફ હીટ મૂવ્સ ફ્રોમ હાઈ ટેમ્પરેચર ટુ લો ટેમ્પરેચર. મતલબ એમ કહીએ કે રૂમ ટેમ્પરેચર તરફ આવવા પ્રયત્ન કરે, એટલે કે મૂવ ટુવર્ડ્સ રૂમ ટેમ્પરેચર. હાઈ ટેમ્પરેચરથી રૂમ ટેમ્પરેચર તરફ આવવા પ્રયત્ન કરે, પણ વેરી લો ટેમ્પરેચર હોય, માઇનસમાં ટેમ્પરેચર હોય તો પછી ટેમ્પરેચર વધીને રૂમ ટેમ્પરેચરે આવવા પ્રયત્ન કરે. એક્સપાન્શન ઓફ ગેસ મૂવ્સ ફ્રોમ હાઈ પ્રેશર ટુ લો પ્રેશર. નેચરમાં થતી બધી જ પ્રોસેસ ઇરિવર્સિબલ છે, સ્પોન્ટેનિયસ જેને કહેવાય, આપમેળે થતી હોય. ઇરિવર્સિબલ પ્રોસેસનું બીજું નામ તો લખી શકાય સ્પોન્ટેનિયસ પ્રોસેસ. ઇરિવર્સિબલ પ્રોસેસ મતલબ સ્પોન્ટેનિયસ, આપમેળે થતી પ્રોસેસ જેમાં ડેલ્ટા જી નેગેટિવ હોય. આપમેળે થતી પ્રોસેસમાં ડેલ્ટા જી નેગેટિવ હોય, ઇરિવર્સિબલ પ્રોસેસ. તો આટલા પ્રકારની પ્રોસેસની આપણે વાત કરી. ફરી એકવાર જોઈ લઈએ. ટાઈપ્સ ઓફ થર્મોડાયનેમિક પ્રોસેસીસ. આઇસોથર્મલ પ્રોસેસ
જેમાં હરેક સ્ટેજ ઉપર ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય. ડીટી એન્ડ ડીયુ 0 થાય. આઇસોબેરિક પ્રોસેસ પ્રેશર કોન્સ્ટન્ટ હોય. ડીપી ઇઝ ઇક્વલ ટુ 0. આઇસોકોરિક પ્રોસેસ વોલ્યુમ કોન્સ્ટન્ટ હોય. ડીવી ઇઝ ઇક્વલ ટુ 0. એડાયબેટિક પ્રોસેસ એમાં હીટ કોન્સ્ટન્ટ છે. ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ 0. પણ એવું કહીએ કે એક્ઝેક્ટ એડાયબેટિક પ્રોસેસ પોસિબલ નથી, પણ વેરી ફાસ્ટ પ્રોસેસમાં એ જોઈ શકાય. પોલીટ્રોપિક પ્રોસેસ હીટ કેપેસિટી કોન્સ્ટન્ટ હોય તો એને પોલીટ્રોપિક પ્રોસેસ કહીએ છીએ. સાયક્લિક પ્રોસેસ ઇનિશિયલ પોઈન્ટ અને ફાઇનલ પોઈન્ટ સેમ હોય તો એ સાયક્લિક પ્રોસેસ થઈ, જેમાં ઇન્ટરનલ એનર્જી ચેન્જ 0 હોય. રિવર્સિબલ પ્રોસેસ એવી પ્રોસેસ કે જે ટોટલી રિટર્ન થઈ શકતી હોય, મતલબ ફોરવર્ડ અને બેકવર્ડ ઇનિશિયલ પોઈન્ટ અને ફાઇનલ પોઈન્ટ રિટર્ન આવી શકે, તો એવી પ્રોસેસ રિવર્સિબલ પ્રોસેસ કહેવાય. ઇરિવર્સિબલ પ્રોસેસ માત્ર ને માત્ર એક જ ડાયરેક્શનમાં મૂવ થતી પ્રોસેસને ઇરિવર્સિબલ પ્રોસેસ કહીએ. જેનું એક્ઝામ્પલ કહીએ ઓલ નેચરલ પ્રોસેસીસ. ઇરિવર્સિબલ છે, સ્પોન્ટેનિયસ છે. તો આ વાત થઈ ટાઈપ્સ ઓફ થર્મોડાયનેમિક પ્રોસેસીસની. નેક્સ્ટ, કન્સેપ્ટ ઓફ હીટ, વર્ક એન્ડ ઇન્ટરનલ એનર્જી. આ 3 વર્ડ થર્મોડાયનેમિક્સમાં હરેક વાર આવશે. હીટ, વર્ક અને ઇન્ટરનલ એનર્જી. તો આપણે ત્રણેયની વાત કરી દઈએ, કારણ કે ત્રણેય પેરામીટર ફર્સ્ટ લોના મેથેમેટિકલ ઇક્વેશનમાં આવે છે, આપણે જોયેલું છે, અને આગળ અને પ્રૂવ પણ કરવાનું છે ફર્સ્ટ લોના મેથેમેટિકલ ઇક્વેશનમાં. તો પેલા હીટની વાત કરી દઈએ. ક્યુ સ્મોલથી બતાવે છે, તમે જાણો છો કે વર્ક અને હીટ છે એ પાથ ફંક્શન છે, પણ ઇન્ટરનલ એનર્જી છે એ સ્ટેટ ફંક્શન છે. તો હીટની ડેફિનેશન આ પ્રકારની છે. હીટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધી ફોર્મ ઓફ એનર્જી which is transferred between two systems or system and surrounding due to temperature difference. Definition આ પ્રકારની છે. The form of energy which is transformed between two systems or system and surrounding due to the temperature difference. મતલબ હીટ એક એનર્જીનું જ ફોર્મ છે, મતલબ એક પ્રકારની એનર્જી જ છે જે બે સિસ્ટમ, કોઈ પણ બે સિસ્ટમ અથવા તો સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે ટ્રાન્સફર થાય છે, ટેમ્પરેચર ડિફરન્સના લીધે શિફ્ટ થાય છે, તો એમને આપણે હીટ કહીએ છીએ. હીટ એનર્જીનું ફોર્મ છે જે બે સિસ્ટમ અથવા તો સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે ટ્રાન્સફર થાય છે, આમને આપણે હીટ કહીએ. યુનિટ, હીટનો યુનિટ શું? તો ઘણા બધા યુનિટ છે, એમાંથી 3 યુનિટની આપણે વાત કરીશું. એમાં એક નંબર છે કેલરી. કેલરીને જ્યારે યુનિટમાં લખાય છે ત્યારે આપણે CALથી બતાવીશું. કેલરીની ડેફિનેશન, કેલરી કોને કહીશું? તો જુઓ, ધી અમાઉન્ટ ઓફ હીટ રિક્વાયર્ડ ટુ રાઇઝ 1 degree temperature of the 1 gram of water in the vicinity of 15 degrees centigrade temperature. અમાઉન્ટ ઓફ હીટ રિક્વાયર, એટલી અમાઉન્ટ હીટની જરૂર પડે. શેના માટે? તો કે રાઇઝ એ 1 degree centigrade ટેમ્પરેચર, 1 ડિગ્રી ટેમ્પરેચર વધારવા માટે. કોનું? તો કે 1 ગ્રામ વોટરનું. કઈ પોઝિશનમાં? તો ઇન ધી વિસિનિટી ઓફ 15 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર. વિસિનિટી મતલબ 15 ડિગ્રી સેન્ટીગ્રેડની આસપાસ, વિસિનિટી મતલબ નિયર અબાઉટ, 15 ડિગ્રી સેન્ટીગ્રેડની આસપાસ રહેલા 1 ગ્રામ વોટરનું ટેમ્પરેચર 1 ડિગ્રી વધારવા માટે જે હીટ આપવી પડે એમને 1 કેલરી કહીએ. ફરીવાર કે 15 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરની આસપાસ રહેલા 1 ગ્રામ વોટરનું ટેમ્પરેચર 1 ડિગ્રી વધારવા માટે જે હીટ આપવી પડે એમને 1 કેલરી કહે છે. The amount of heat required to rise 1 degree temperature of 1 gram of water in the vicinity of 15 degree centigrade temperature. તો આ કેલરીની ડેફિનેશન છે. સેકન્ડ યુનિટ જૂલ. જૂલ અને કેલરીનું રિલેશન 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ 4.184 જૂલ થઈ. મતલબ
નિયર અબાઉટ કેલરી છે 4 ટાઈમ્સ ગ્રેટર દેન જૂલ. 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ 4.184 થઈ જાય. અને થર્ડ યુનિટ જે આપણે યુઝમાં લેવાના જઈએ છીએ અર્ગ. અર્ગ 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ 10⁻7 અર્ગ થઈ જાય. મતલબ જૂલ છે એ અર્ગ કરતાં ઘણો બધો મોટો છે, 10 મિલિયન ટાઈમ્સ ગ્રેટર દેન અર્ગ. જૂલ ઇઝ 10 મિલિયન ટાઈમ્સ ગ્રેટર દેન અર્ગ. મતલબ મેક્સિમમ ત્રણેય યુનિટનું કમ્પેર કરો તો કેલરી મોટો યુનિટ કહેવાય, એમના પછી જૂલ આવે અને એમના પછી અર્ગ આવે. તો આ 3 યુનિટ વધારે આપણે યુઝ કરીશું એનર્જીના ટ્રાન્સફર માટે. મતલબ કોઈ પણ એનર્જી આપેલી છે તો એને આપણે આ 3માંથી કોઈ એક યુનિટના ફોર્મમાં લખશું. તો આ વાત થઈ હીટની. હવે આગળ વર્કની વાત કરી દઈએ. વર્ક વર્ક હીટની જેમ વર્ક પણ એનર્જીનું જ એક ફોર્મ છે, એટલે એનો યુનિટ પણ એ જ આવશે. ડેફિનેશન: વર્ક ઇઝ ડિફાઇન્ડ એઝ the energy transfer across the boundary of system without mass transfer. Work is defined as the energy transfer across the boundary of system without mass transfer. વર્કની ડેફિનેશન છે તો શું કહે છે? એવી એનર્જી કે જે સિસ્ટમની બાઉન્ડ્રીની બહાર નીકળે છે વિધાઉટ માસ ટ્રાન્સફર. માસ ટ્રાન્સફર થયા સિવાયની જે એનર્જી સિસ્ટમની બહાર એટલે કે અક્રોસ ધી બાઉન્ડ્રી બહાર નીકળે છે એમને આપણે વર્ક કહીએ. ધ એનર્જી ટ્રાન્સફર અક્રોસ ધી બાઉન્ડ્રી ઓફ સિસ્ટમ વિધાઉટ માસ ટ્રાન્સફર, દેટ ઇઝ નોન એઝ વર્ક. અને વર્કના યુનિટ હીટના જે યુનિટ છે એમની જેમ જ એઝ ઇટ ઇઝ આવે છે, કેલરી, જૂલ અને અર્ગ. કારણ કે હીટ એ એનર્જીનું ફોર્મ છે અને વર્ક પણ એનર્જીનું જ ફોર્મ છે, એટલે યુનિટ સિમિલર રહેશે. નેક્સ્ટ, ઇન્ટરનલ એનર્જી. ઇન્ટરનલ એનર્જી યુ. ઇન્ટરનલ એનર્જી જે છે એ બે પેરામીટરથી બતાવે છે, એક યુ અને એક ઈ. યુ છે એ ઇન્ટરનેશનલી રિપ્રેઝન્ટ બતાવે છે, તો આપણે યુનો જ યુઝ કરીશું ઇન્ટરનલ એનર્જીને રિપ્રેઝન્ટ કરવા માટે. ઘણી બુકોમાં ઈથી પણ બતાવેલી છે ઇન્ટરનલ એનર્જી. તો ઇન્ટરનલ એનર્જી ડેફિનેશન તો એવું કહેવાય છે કે સબસ્ટન્સમાં રહેલી તમામ પ્રકારની એનર્જીનો ટોટલ એટલે ઇન્ટરનલ એનર્જી. સિમ્પલ ડેફિનેશન છે. ઇન્ટરનલ એનર્જી ઇઝ ધી સમ ઓફ ઓલ ટાઈપ્સ ઓફ એનર્જી. આ ઇન્ટરનલ એનર્જીની ડેફિનેશન છે. ઇન્ટરનલ એનર્જી ઇઝ the sum of all types of energy like kinetic energy, potential energy, etc. આમાં તમામ પ્રકારની એનર્જીઓ આવી જાય અને ઇન્ટરનલ એનર્જી કહીએ. ઇક્વેશનના ફોર્મમાં લખવાનું થાય તો એ આ પ્રકારે તૈયાર થાય. ઇન્ટરનલ એનર્જી ટોટલ ઇઝ ઇક્વલ ટુ યુટી પ્લસ યુઆર પ્લસ યુવી પ્લસ યુબી પ્લસ યુઈ પ્લસ યુ0 પ્લસ યુટી કેપિટલ એ પ્લસ યુ ન્યુક્લિયર NuC. આ સિવાય પણ અમુક એનર્જી આવી શકે. મતલબ તમામ એનર્જીનો ટોટલ એટલે ઇન્ટરનલ એનર્જી. તો યુટી ટી ફોર ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી, આર ફોર રોટેશનલ કાઇનેટિક એનર્જી, વી ફોર વાઇબ્રેશનલ કાઇનેટિક એનર્જી, બી ફોર બોન્ડ એનર્જી, ઈ ફોર ઇલેક્ટ્રોનિક એનર્જી, ઝીરો ફોર ઝીરો પોઈન્ટ એનર્જી, ટી ફોર ઇન્ટરમોલેક્યુલર ઇન્ટરેક્શન એનર્જી અને NuC એનર્જી ડ્યુ ટુ ધી ઇન્ટરેક્શન બિટવીન ન્યુક્લિયર. આટલી પ્રકારની એનર્જી એમનો ટોટલ એટલે ઇન્ટરનલ એનર્જી. ફરી એકવાર, યુટી ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી, યુઆર રોટેશનલ કાઇનેટિક એનર્જી, યુવી વાઇબ્રેશનલ કાઇનેટિક એનર્જી, યુબી બોન્ડ એનર્જી, યુઈ ઇલેક્ટ્રોનિક એનર્જી, યુ0 ઝીરો પોઈન્ટ એનર્જી, યુટી ઇન્ટરમોલેક્યુલર ઇન્ટરેક્શન એનર્જી, યુ ન્યુક્લિયર મતલબ એનર્જી ડ્યુ ટુ ધી ઇન્ટરેક્શન બિટવીન ન્યુક્લિયર. આટલી પ્રકારની એનર્જીનો ટોટલ
એમને ઇન્ટરનલ એનર્જી કહીએ. તમામ પ્રકારની એનર્જી એમાં આવી જાય છે, જેના યુનિટ હીટ અને વર્કના જે યુનિટ છે એ બધા એનર્જીના જ ફોર્મ છે. કેલરી, જૂલ અને અર્ગ, આટલાથી આપણે એમને બતાવીએ. આગળ, ઇન્ટરનલ એનર્જી ઓફ સિસ્ટમ ઇઝ ચેન્જીસ વેન heat absorbed or released from the system, work done on the system or by the system, and third, matter enter or remove from the system. ઇન્ટરનલ એનર્જી ક્યારે ચેન્જ થાય, સિસ્ટમની ઇન્ટરનલ એનર્જી ક્યારે ચેન્જ થાય, તો માત્ર 3 કેસમાં જ ચેન્જ થાય. ફર્સ્ટ, હીટ એબ્ઝોર્બ ઓર રિલીઝ ફ્રોમ ધ સિસ્ટમ, વર્ક ડન on the system or by the system, matter enter or remove from the system. मतलब मास चेंज થતું હોય તો બદલાય, વર્ક ડન ઓન ધ સિસ્ટમ બાય ધ સિસ્ટમ અને હીટ એબ્ઝોર્બ ઓર રિલીઝ ફ્રોમ ધ સિસ્ટમ. મતલબ ક્યુમાં ચેન્જ થાય, ડબલ્યુમાં ચેન્જ થાય અથવા તો માસમાં ચેન્જીસ થાય તો ઇન્ટરનલ એનર્જી બદલાય. તો આ વાત થઈ ઇન્ટરનલ એનર્જીની.